મનવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો બનાસ ડેરીની પશુપાલકો માટે ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। બનાસ ડેરીની આજે સભા મળી હતી જેમાં પશુપાલકો માટે ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી। બનાસ ડેરીએ 2909.08 કરોડનો ભાવફેર પશુપાલકો માટે જાહેર કર્યો છે। બનાસ ડેરીએ રૂપિયા 21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે। આ સાધારણ સભામાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી અને પશુપાલકોમાં હાલ તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરવામાં આવી છે। અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાવફેરનો એક મુદ્દો હતો। છેલ્લા 12 વર્ષમાં જે ભાવ સતત વૃદ્ધિ થઈ રહી છે તે પ્રમાણે તેનું ટર્નઓવર સતત હાંસલ થઈ રહ્યું છે। 21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું। છેલ્લા 12 વર્ષમાં દૂધના ભાવો શું હતા, દૂધની કિંમત કેટલી અપાતી હતી પશુપાલકોને, તો 505 રૂપિયા હતા। ગયા વખતે લગભગ 989 કરોડ જેટલું થયું, એટલે 1000 કરોડ ને તોય પણ 1000 ગણીએ તો લગભગ ડબલ જેટલા ભાવ આજથી 50 વર્ષ પહેલાથી કરતા આવતા જેટલા પૈસા હતા 10 વર્ષ પહેલા જે ખેડૂતોને પૈસા ચૂકવાતા હતા, આજે જે ખેડૂતોને પૈસા ચૂકવાય છે એ ડબલ પૈસા થશે આ વર્ષે થાય। પહેલા 10 વર્ષ પહેલાનો જે ભાવ હતો લીટરે જેટલા હતા, આ વખતે લીટરે એટલા રૂપિયા એને ચૂકવાશે। લગભગ પહેલા 10 વર્ષ પહેલાના ને આ વર્ષના ગણશો તો લગભગ ડબલે પહોંચી જશું। એટલે ભાવમાં વધારો જે કર્યો એની વાત તમારા બધાની વચ્ચે મૂકી છે। તો 505 કરોડ હતા, આ વખતે 1007 કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું ડેરી કરી શક્યો છે। ખૂબ સંતોષ થાય છે એના કારણે। 1000 રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જ્યારે જોયું હતું ને ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું। અમારા અધિકારીઓ પણ કહેતા સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે દેડાય આપણું સારું કહેવાય। આજે 1000 ને ક્રોસ આપણે કરી શકીએ એમડી શ્રી, એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, પશુપાલકો માટે દિવાળી જેવો માહોલ છે, ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે, શું કહેવું છે પશુપાલકોનું? જી ચોક્કસ જે રીતે બનાસકાંઠાની જે રીતે ડેરી છે બનાસ ડેરી તે કહી શકાય છે કે એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે। તેની સાધારણ સભાની લાંબા સમયથી પશુપાલકો રાહ જોઈને બેઠા હતા, તેનો અંત આવ્યો છે। પાલનપુરના બહાદરપુરા ખાતે આજે જે રીતે કહી શકાય છે કે બનાસ ડેરીની વાર્ષિક જે 17મી સાધારણ સભા છે તે યોજાઈ હતી। મહત્વની વાત કરીએ તો બનાસ ડેરીની જીવાદોરી પણ આ બનાસ ડેરી માનવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની। ત્યારે આજે જે સાધારણ સભા યોજાઈ હતી તે ચેરમેન શંકરભાઈ ચૌધરીની જે રીતે કહી શકાય છે કે અધ્યક્ષતામાં યોજાઈ હતી ને તેના મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે છે। પશુપાલકોના હિતના અંદર બીજા 25નો જે ભાવફેર છે નક્કી કરાયો છે। જે ભાવફેર નક્કી કરાયો છે તે 2100 કહી શકાય છે કે 2131.68 કરોડ રૂપિયા ભાવફેર નક્કી કરાયો છે। ઐતિહાસિક ભાવફેર અત્યારે પશુપાલકો માની રહ્યા છે, તેને લઈને પશુપાલકોમાં પણ ખુશી છે। તો બીજી તરફ ભાવફેર છે તેના અંદર પશુપાલકોના હવે કિલો જે ફેટના ભાવ તે લોકોને અગાઉ 989 રૂપિયા મળતા હતા, તેની બદલે હવે તે લોકોને સીધા 1007 રૂપિયા ભાવફેર મળી રહ્યો છે। તેના કારણે બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે તેઓના અંદર અત્યારે દિવાળી જેવો માહોલ માની શકાય, કારણ કે આ ભાવફેર છે તે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે। અને જે રીતે બનાસ ડેરી દ્વારા જે કહી શકાય છે કે નવા ભાવફેરની જાહેરાત સાથે સાથે જે નવા પ્લાન્ટો સ્થાપવાની છે તેને પણ શંકરભાઈ ચૌધરીએ સંબોધનમાં જણાવ્યું હતું ને સીધી જાહેરાત જે કહી શકાય છે કે તેમના સંબોધનમાં કરી હતી। બનાસ ડેરી દ્વારા જે અગાઉ જે રીતે ભાવફેર જાહેર કર્યો હતો અને આ ફેર જે ભાવફેર જાહેર કર્યો છે તેને કારણે પશુપાલકોમાં હાલ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી અનવી, આભાર ધ્રુવ માહિતી આપવા માટે।